નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। સિનોર માલસર બાયપાસ રોડની સાઈડોની લીલી માટીમાં એક મોટો ટર્બો અને આઈસર ગાડી ફસાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। શિનોરમાં પ્રવેશના દ્વાર પાસે રેલવે ગરનાળું આવેલું છે। આ રેલવે ગરનાળામાંથી અનેક વાહનો પસાર થાય છે, પરંતુ આ ગરનાળામાં પાણી ભરાઈ જતાં હાલમાં રેલવે ગરનાળાનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે રેલવે ગરનાળાની બાજુમાં આવેલ શિનોર માલસર બાયપાસ રોડનો વાહન ચાલકો અવરજવર માટે ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આજરોજ આ બાયપાસ રોડની સાઈડોની માટી વરસાદને કારણે લીલી થઈ જતાં એક મોટું ટર્બો અને આઈશર ગાડી એકાએક બંધ થઈ ફસાઈ જતાં બાયપાસ રોડ બંધ થઈ ગયો હતો, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। ત્યારે વહેલી તકે બાયપાસ રોડ પર તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર જેશલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આપ જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના જે માલસર સિનોર જે બાયપાસ જે રોડ બનાવવામાં આવ્યો છે, સરકાર દ્વારા જે રોડ બનાવ્યો છે તે ઘણી સારી વાત છે, પણ અત્યારે જે રોડની પરિસ્થિતિ છે તે આપ જોઈ શકો છો। અને અત્યારે આપણે અહીંયા એક આઈસર અને એક મોટો ટર્બો ફસાયો છે। ત્યારે આઈસરના જે વાહન ચાલક છે આપણે પૂછીશું કે એમનું શું કેવું છે અત્યારે રસ્તા વિશે। અત્યારે દાદા રસ્તા વિશે આપનું શું કેવું છે? મને આ રસ્તો આપણો રસ્તો ખરાબ છે અને રસ્તો બહુ ખાડા પડી ગયા છે। તમે કેરના કેટલા વાગ્યાના ફસાયા છો અત્યારે? અને મેં તો 9 વાગ્યાનો ફસાયો છે। તો શું કેવું છે રસ્તા વિશે? તમારે સરકારને શું સંદેશો પાઠવવા માંગો છો? અને સરકારને હવે સંદેશો પાઠવવાનો કે હવે વહેલી તકે રસ્તો સુધારે તો સારી વાત છે। નહીં સુધારે તો શું કરવાનું? હા, તો અત્યારે આપણી સાથે અહીંના બીજા પણ એક ભાઈ જોડાયા છે, તો એમનું શું કેવું છે કે આ રસ્તા વિશે? શું કેવું છે અત્યારે રસ્તા વિશે આપણું? અત્યારે બાયપાસ જવા માટે રસ્તો ખાડા પડી ગયા છે। અમારે સરકારને વિનંતી છે કે ખાડો પુરાવો। અને કયો રસ્તો બાયપાસ છે? આ ડામાપુરા વાળું। હા, તો તમે શું કહેવા માંગો છો અત્યારે રસ્તા વિશે? અમારે તો ખાલી સરકારને એવું જ કહેવું છે કે ખાડો પુરાવો ને કમ્પ્લીટ કરાવો। બાયપાસ જવાવાળો વાહન ક્યાંથી જાય? હા, એટલે અત્યારે તમારો માગણી એવી છે કે રસ્તાના વહેલી તકે સમારકામ થાય। હા, વહેલી તકે તમે કરી આપે। હા, તો અત્યારે આપ જોઈ શકો છો કે જે વાહન ફસાયા છે તે રોડ પર એવા મોટા ખાડા પડી ગયા છે, અને જેને લઈને જે વાહનો આવે છે, બાયપાસ વાહન જે રોડ આ બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા, પણ અત્યારે એની ખૂબ ગંભીર પરિસ્થિતિ હોય અને મોટા મોટા ખાડા પડી ગયા હોય ત્યારે આજુબાજુ બંને સાઈડ પર આઈસર અને બીજી બાજુ એક ટર્બો જે ફસાવ્યો છે, અને જેને લઈને વાહન ચાલકો કોઈ પણ હાલતમાં અહીંયાથી છરકી શકે એમ નથી। તો અત્યારે વાહન ચાલકોનું પણ એમ કેવું છે કે વહેલી તકે આ રસ્તાના ખાડા પૂરવામાં આવે અને સમારકામ કરવામાં આવે એવી એક લોક માંગ છે। સિનોર સમાચાર ન્યૂઝ, લવકેશ ઠાકોર।